હેલો મિત્રો, આજે આપણે જવાનું હતું તુલસીને વેક્સિન અપાવવા. તો પેલા તો અમારા તીતી ઘોડામાં હું ને સાહિલભાઈ એને લઈને નીકળી ગયા. હાઈવે જઈને ખબર પડી કે એની ડાયરી તો ભૂલાઈ ગઈ. પછી તો સાહિલભાઈ અને તુલસીને મૂકી હું પાછો ગયો ઘરે ડાયરી લેવા. ફૂલ સ્પીડમાં ગાડી બગાડી હો, કારણ કે મોડું તે થઈ ગયું હતું. ઘરે જઈને જોયું તો હેલ્મેટ ઈ અહીંયા જ તે પડ્યું હતું. આ રહી તુલસીબેનની ડાયરી અને આ રહ્યું હેલ્મેટ. એ લઈને ફરી આપણે નીકળી ગયા હાઈવે બાજુ. ફૂલ સ્પીડમાં ગાડી બગાડી ત્યાં આપણે આવી ગયા પાછા સાહિલભાઈ પાસે. સાહિલભાઈ તુલસીને લઈને આવી ગયા. પછી હું, તુલસી અને સાહિલભાઈ નીકળી ગયા. પાછા ગાડી બગાડી, કારણ કે આપણે ઠેઠ ખરવડ નગરમાં જવાનું હતું. સુરત ને તક આપી ઘડીક સિગ્નલમાં ઉભા રહ્યા. ત્યાં આવી ગયા આપણે રોયલ પેટ હાઉસમાં. અને અહીંયા આવ્યા ત્યાં તો તુલસીબેન હુઈ ગયા. બીજા બધા પણ અલગ અલગ કૂતરાઓ જોયા. ત્યાં તો આ બે ધીંગાણું ચાલુ કર્યું. પણ આપણી તુલસી તો શાંતિથી સાહિલભાઈ પાસે બેઠી હતી. વેક્સિન નું કામ પતાવે અમે બે ફરી નીકળી ગયા ઘર બાજુ. ત્યાં તો અહીંયા પોલીસ નું ધીંગાણું જમ્યું હોય એવું લાગે. ઈ બધું પતાવી અમે ફરીથી પુલ ઉપર ચડી ગયા ઘર બાજુ નીકળવા. અને હવે તો તુલસીબેન પણ શાંતિથી બેહી ગયા હો. અને આ અમે આવી ગયા ફરીથી ઘરે. મળીએ ફરી એક નવા વ્લોગમાં.